યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં દેશો? ન મજામાં આપણો વ્લોગ જોતા રહ્યો, મજામાં આવી જશો. આજનો વ્લોગ જોતા રહી ગયો, કારણ કે આજનો વ્લોગ રહ્યો ને ફૂલ રહ્યો ગામડાનો એકદમ આવવાનો છે. તમને ગામડું રહ્યું ને એકદમ ફીલ કરાવી દેવાનું છે કે શું શું વાતાવરણમાં શું શું હોય, સવારથી હાલ લગી ગામડાનું જીવન કેવું હોય. રેડી? તો આખો વ્લોગ જોતા રહી ગયો, મજા આવશે. અને એ પહેલાં તો આપણે અત્યારે સવારમાં જાગીને પહેલાં જો દૂધની બરણી છે તો ફટાફટ રહ્યા ને પહેલાં દૂધ ભરતા આવી અને જો સામાન રેડી કરી નાખ્યો, કારણ કે હાલમાં આપણે ચાર્જિંગ નથી, માત્ર 5% ચાર્જિંગ છે. તો જો પાવર બેંક લઈ લીધું છે, એ તો કોકનું છે, આપણું તો હોય નહીં. સ્ટેન્ડ ને વાયર ને બધું લીધું હોય, પણ એ પહેલાં લઈને ફટાફટ જઈને દૂધ ભરતો હું. પાછા આવી ગયા ને જો બાણી મૂકી દીધી અને તેથી જ અમારું ધોળિયું કૂતરું રે કેમ ગયું હો લે તો કેવો જાગ છે. હવે ફટાફટ આપણે વાડીએ ભાગી જવી. વાડીએ થોડુંક કામકાજ છે, ખાલા બુરવાનું. તો જો આપણે બધા સામાન લઈ લીધો છે અને ભાગી વાડીએ. વાડીએ પોકાડી દીધા છે. અને આ રે ને અત્યારે ખેડૂતોને રે ને એક વાત કોમન હોય કે અત્યારે ને બધા વાડીની અંદર કંઈક ને કંઈક તો કામ કરતા જ હોય. જો આપણે આ બાજુ કપા ઉગાડી દીધો ને ખાલા બુરવાનું કામકાજ કરવાનું છે. અને આપણે જો પાડોશમાં બીજા કાકાની છે, એ જો આ કપાસિયા સોંપે કેટલા જણા છે, 1 2 3 4 5 6 7 8 જણા લાગે. તો કાંઈ બધો કપાસિયા સોંપાડી દેશે. જો હાથ ઉષા કરે, એ રામ 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 રામ, એ રામ રામ ડાયરા ને આ કપાસિયા મણો સોંપા અહીં કે આંકલા નથી કરવા. અને બીજી બાજુ જો આ બાજુ કપાસિયાની સોંપે આપણા બીજા કાકાની. તો ત્યાં જઈને હમણાં બતાવું કેટલા જણા છે ને કેવા એમના ડાચા છે. થોડાક દી તમને આપણો કપાને બતાવ્યો કા, હાલો બતાવું. જોઈ જો અહીંથી તો તમને આમ સા દેખાતો લીલો જો દેખાય. જો કપા ઉગી ગયો અને આડે ધડે તમને દેખાતા દિશે છોડવા. જો કારણ કે 2-3 દી પહેલા આની અંદર ખાલા બુરી દીધા છે, પણ આજ ખાલા ક્યાં બુરવાના છે? આપણું એટલું કટકું છે ને આ ખાલા બુરવાના છે. અને જો દાંતી લઈ લીધી એક વાડ હારી કરવાની, તો ફટાફટ રહી જાય થોડા ખાલા બુર દેવી અને વાડ હારી કરી નાખવી. એટલે હીરાવાળા કીધું ને વાડીને સડી ગયા. કપાસિયા સોંપો તે મેં કપાસિયા સોંપવા આવ્યા. આ તો ઓલા જેવી વાત થઈ, દૂરથી ડુંગર રળિયામણા. મને એમ તો આગેથી મેં કીધા બધા કામ કરે છે, પણ આ બધા જો ટોળ વળીને બેઠા છે. એ કોઈ શરમ હવારમાં ટાઢાપોરના બેસી ગયા હો, કામ બામ કરો કંઈક. વાહ, લંચ બ્રેક એટલે નાસ્તા બ્રેક આવ્યો હે. વાહ, ખોખાન બોખાન ભાઈ જમાવટ હે બધાની. શું કાકા કરતા હતા કામ? શું કામ કરો? એટલે મેં કીધું વાળે કપાસિયા સોંપવા આવ્યા. એવું એમ ને કાકાનજી? ભાગ ને ખોખા ને બોખા જામો પડ્યો. એ દિવસ પેલા રે ને આપણે જો આમાં ખાલા બુર્યા હતા ને એમાં લગભગ ખાલા ઉગી ગયા ને અત્યારે જો અહીં પાણી શરૂ થઈ ગયું એની અંદર પડવાનું આમાં. અને અત્યારે આપણે ખાલા શીમાં બુરવાના આમાં ઓલરેડી જો 2 જણા બુરે છે. તો ફટાફટ ને આપણે મણવી પૂરું. જો અહીં કપાની ઠેલી છે. હા બિચારી આના જો કોઈ કે 2 તીર માર્યા બિચારી જીભડો કાઢી જાય. This is કપાસિયા. તમે જ કદી જોયા નહીં હોય તો હાલો રે ને આપણે ફટાફટ રે ને ખોટો ટાઈમ વેસ્ટ કરાવીને સોંપવા મણવી, ખાલા મણવી બુરા થોડાક જ બાકી રહ્યા. તો હે ને જેટલા ખાલા બુરવાના હતા ને આપણે કપાના એ બધા બુરી દીધા. અને હવે બીજું આપણે કામ કરવાનું ખબર હે, થોડું ખાવા પીવાનું. ખેડૂત રહ્યા ને બધા કંઈક ને કંઈક તો વાય જ રાખે, જેમ કે બકાલું, કાંકડી, સીપડા એવું. તો એમાંથી ને આપણે 3 પડીકા હાથમાં લઈ લીધા છે. જો આવા કાંકડી છે, તરબૂચ છે અને એટલે સીપડા છે, તરબૂચ છે ને કાંકડી છે. આ 3 વસ્તુ રહે ને આપણે વાડીની અંદર વાવવાનું, એટલે જેથી કરીને આપણને ક્યારેક કામ કરતા હોય ત્યારે ખાવા થાય. અને ટૂંકમાં આવું બધું રહ્યું ને વાડીવાળા હોય ને ખેડૂત માણસ આ બધું વાવતા જ હોય. તો રે હું ફટાફટ રહ્યું ને આવું બધું વાવતું. અને ક્યાં વાવું ને નથી કેવું, કારણ કે વિડીયો જોવા અમારા ગામના પણ છે. એટલે એ પણ નકામાં અમારે વાડી આવીને કોઈ ખાઈ જાય છે. એવી જગ્યાએ વાવવા નહીં જ્યાં કોઈ આવું ન પડે. એટલે તમે સમજી જાય ને કઈ જગ્યાએ વાવીશ તો રે ફટાફટ રે હું તેને વાવતો એટલે સોંપતો હું. સીભડાને રે ને આપણે સીભડા, કાંકડી, તરબૂચ વ્યવસ્થિત એક જગ્યાએ વાવી દીધું છે. અને તમારે જોડે એક વાત શેર કરવા માંગુ. તેમ કદાચ સાંભળ્યું હોય ખબર હે કે આપણે મારા પેલા જમીન હતી આવડી આ જમીન પડખે રહી, મારા બાપ દાદા વેચી દીધી ને મારા ગઠિયા પાએ વેચી દીધી ને હવે આમ કરવી ને તેમ કરવી, એવો હાથો અમારે થઈ ગયો છે. જો આ અત્યારે અમારું પડવું રેડી, આ અમારું પડવું. પણ આને પછીનું જે શેઢો પડખેનું પડવું રહ્યું ને એ મારા પપ્પાના ભા એટલે કે ગઢા ભાઈ રહ્યો ને વેચી દીધી હતી. પેલા આપણે કીધું ખબર હે કે મેં એક જમીન ભાગ્યું રાખવાના છે, એટલે બીજાની જમીન વાવવા રાખવાની. એકચ્યુઅલીમાં એ જમીન રહે ને પેલા પૂર્વજો પાસે એટલે કે અમારે જે ગઢા ભા હતા ને
ત્યારે જમીન એમની પાસે દીધી અને એમને પછી વેચી દીધી. એટલે ટૂંકમાં અમારી જમીન હતી પણ એ વેચી દીધી ને અત્યારે એમાં એમે ભાગ્યું રાખવી. હવે આવો હાથો કોને હારે થયેલો કે તમારી જમીન હોય તમારે એટલે ટૂંકમાં ગઢાભાઈ વેચી દીધી હોય ને એ જમીન તમે અત્યારે જોતા હોય અને તમને એમ થાય કે આ જમીન વેચી ન હોત તો કાશ અત્યારે અમારી પાસે હોય. કોને આવું થાય? ફટાફટ રહીને કોમેન્ટ કરી નાખો. ફટાફટ રહીને તમે કોમેન્ટ કરી નાખો ને એટલે વેળા હું ઘરે પગી જાઉં. કારણ કે કામકાજ પતી ગયું હોય ને ઘરે ભાગી જાવી. બપોરના 11 વાગ્યા હે. આવા દે હા ચકડા માટે ને બળતણ ભરીને ઘરે લઈ જવાના એટલે પાછળ ધોરી એમ ન વહી જાય. બા રેડી એ પગાડી દીધા હે ને ભૂરી બેન આ શું કરે હે? આખો ખાટલો રમકડાનો ભર્યો હે ઢીંગલા ઢીંગલીનો. તું ભેગી 2000 લે કેટલા ઢીંગલા થઈ જાય. એ મોટી ઢીંગલી હોય એ નાના નાના ઢીંગલા દેખો કેટલા બધા ઢીંગલા હે. ગોદડા બનાने का कामकाज शुरू हुआ है. ये रूह का गोदड़ा नहीं ये गाभा का गोदड़ा. ઠાક દો ગોદડા ઠાકી દો. આજે ચા બપોર પછી ચૂલે બનાવવો પડે. એનું કારણ શું હે ખબર હે? એનું કારણ હે આ ગેસનો બાટલો ખૂટી રહ્યો. એકચ્યુઅલી ચૂંટણી આવી ને એટલે ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ને એટલે ખૂટી રહ્યો ને ભૂરીબેન ગેસનો બાટલો ખૂટી રહ્યો એટલે અહીંયા કંઈક ચા બનાવે છે. જો એ તું શું બનાવે? ચા બનાવે? ચા કોણ પીશે? તું પીશ? તું પીશ? હું કઈ પીવું નહીં. ગેસનો બાટલો પાળીએ ભરવા જવાનું છે પણ બાઇકમાં બાંધીને તો લઈ ન જવાય એટલે ભાઈબંધ એક આવે છે બળદેવ કરીને તો ફટાફટ ને ગામમાં તેડતો હું પહેલાં પછી અહીં ઘરે આવીને પાછો બાટલો મૂકીને ફટાફટ પાળી જઈને ગેસનો બાટલો ભરાવતા આવી. જોઈ લો બાહુબલી એક હાથે ઉપાડ લીધો. ઘર ભેગું થાને ભાઈ. ગેસનો બાટલો એક જ લઈ લેવી. આપણા ભાગમાં ખાધા પીધામાં 2 જ વિધ્યા છે એ જો થઈ ગયા એ જો ખડબચડા છેલ્લે આવીને એટલે આવું વધે કચરો. આને કહેવાય ઢકલી. શું કહેવાય? ઢકલી. ધીસ ઇઝ ઢકલી. પૂરી ગેસનો બાટલો ઉપાડતો તારથી ઉપડે છે. હાલ જોર લગા કે હાલ કર બળ. ગેસનો બાટલો આપણે ઘરે પકડી દીધો ને આપણે ઘરે વ્યા છે ને હાલો આ વ્લોગને પૂરો કરી નાખીએ. તો કેવો લાગ્યો વ્લોગ ફટાફટ સરસ મજાની કોમેન્ટ કરી નાખો. મળીએ છીએ નવા વ્લોગ વિડીયોમાં.